અરવલ્લીના મોડાસા ખાતે શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું 3 ફેબ્રુઆરીએ ભવ્ય આયોજન વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદય શ્રીના શ્રીમુખે શાહ મુકુંદલાલ વિઠ્ઠલદાસ પરિવાર દ્વારા કથા સ્થળે મહેલ ઊભો કરી તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. સાંભળો યજમાન ડોક્ટર નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતિન ગોરજને. આપ જોઈ રહ્યા છો ઝબકાર ન્યૂઝ ગુજરાતી. અરવલ્લીના મોડાસા ખાતે શ્રીમદ ભાગવત સત્સંગ સપ્તાહનું મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે હું તમને બતાવીશ કે હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ડૂમ ટાઈપનો મંડપ આલિશાન મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. ડોક્ટર મુકુંદ કુમાર વિઠ્ઠલદાસ શાહ પરિવાર તરફથી આ યજમાન પદ તરીકે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મહોત્સવ કરવામાં આવ્યો છે. આપણી સાથે ડોક્ટર મુકુંદલાલ શાહ જોડાયા છે. એમને પૂછીશું કે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું આયોજનમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદય શ્રી વલ્લભકુલ વંશજ વિશ્વ પ્રસિદ્ધ શ્રી 108 દ્વારકેશ લાલજી મહોદય બિરાજવાના છે કડી અમદાવાદવાળા, અને એમના શ્રીમુખે આપણે ભાગવત સત્સંગ કરવાનો છે. દુનિયાભરમાં પૃથ્વીના 5 ખંડોમાં એમની હવેલીઓ આવેલી છે અને એ પોતે પુષ્ટિ માર્ગની અંદર ખૂબ વિદ્વાન આચાર્ય છે. અને લગભગ આ આયોજન વલ્લભ વંશના બાળક દ્વારા 45 વર્ષે થાય છે. 45 વર્ષ પહેલાં ઇન્દિરા બેટીજી આવેલા, એ પછી 45 વર્ષે પહેલા આ પ્રદેશની અંદર દ્વારકેલાલજી મહોદય શ્રી દ્વારા ભાગવત સત્સંગનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજનમાં સાબરકાંઠા જિલ્લો, પંચમહાલ જિલ્લો તથા ખેડા જિલ્લો એ ત્રણેય જિલ્લાના વૈષ્ણવો તથા અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાના વૈષ્ણવો પણ આમાં જોડાવાના છે. અને લગભગ 3000 થી 4000 વૈષ્ણવો આવશે એવું આયોજન કરવામાં આવ્યું છે. અને સર્વે વૈષ્ણવોને અમારું આગ્રહપૂર્વક નિવેદન છે કે આવી સુંદર વક્તાનો શ્રી મુખે એનો લાભ લેવા માટે સૌને આમંત્રણ છે. તો આ હતા ડોક્ટર મુકુંદલાલ વિઠ્ઠલદાસ શાહ. તેના પરિવાર તરફથી આ એક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો સમગ્ર પરિવાર, હું તમને બતાવીશ કે એમના પુત્રો પણ ડોક્ટર વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખ્યાતનામ મોડાસાની ખ્યાતનામ હોસ્પિટલો ધરાવે છે. પરંતુ આ કથારીથી અંદર અરવલ્લી તેમજ દેશ વિદેશથી યજમાનો આવીને સત્સંગનો લાભ લેશે તેવું ડોક્ટર શ્રી મુકુંદલાલ જણાવે છે. નમસ્કાર. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ચેતન મુકુંદભાઈ શાહ અરવલ્લી જિલ્લાની તેમજ આજુબાજુના સાબરકાંઠા, ખેડા અને પંચમહાલની સર્વ જનતાને તારીખ 3 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન મોડાસા મુકામે માલપુર રોડ ઉપર ગાયત્રી મંદિરની સામે સ્વર્ણિમ રેસિડેન્સી સોસાયટીના ગ્રાઉન્ડમાં શ્રી દ્વારકેશલાલજી મહારાજ દ્વારા ભાગવત સત્સંગ મહોત્સવનું જે આયોજન થયેલું છે તેના માટે આપ સર્વ જનતાને આવવા માટેનું હાર્દિક આમંત્રણ આપી રહ્યો છું. આ સત્સંગ મહોત્સવ શ્રી પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ કડી દ્વારા સાંજે 3 થી 6:30 દરમિયાન તારીખ 3 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવી રહ્યો છે. સત્સંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સત્સંગ દરમિયાન સાંજે 7 દિવસ અલગ અલગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે નંદ મહોત્સવ છે, સ્વપ્ન સ્વરૂપ મહોત્સવ છે, એમ અલગ અલગ 7 દિવસ અલગ અલગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એક અલૌકિક પ્રસંગનું આયોજન થયેલું છે. તો આ માટે સમગ્ર જનતાને આ પ્રસંગનું આવવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. અને આવા માટે અમે આજુબાજુના 4 ગામમાં માલપુર, મેઘરજ, બાયડ તેમજ ધનસુરા ગામમાં આવવા માટે વૈષ્ણવો માટે બસની પણ સુવિધા કરેલી છે. તો મેક્સિમમ જનતાઓ આનો લાભ લે એવું અમારું સૌને હાર્દિક આમંત્રણ છે. થેન્ક યુ. વધાઈ વધાઈ વધાઈ. ડોક્ટર મુકુંદલાલ વિઠ્ઠલદાસ શાહ પરિવાર દ્વારા મોડાસાની ધરતી પર યોજાશે શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવ. કથા વક્તા વૈષ્ણવાચાર્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહોદય શ્રી કડી અમદાવાદના શ્રી મુખે થશે કથામૃતનું રસપાન. તારીખ 3 થી 9 ફેબ્રુઆરી 2024. સમય દરરોજ 3 થી 6:30 સુધી. મનોરથી એવં નિમંત્રક ડોક્ટર મુકુંદલાલ વિઠ્ઠલદાસ શાહ એવં સમસ્ત શાહ પરિવાર. આ દિવ્ય અલૌકિક મહોત્સવનો લાભ લેવા આપ સર્વે ભાવિક જનતાને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.
મહોત્સવ સ્થળ શ્રી ગિરિરાજ ધામ સ્વર્ણિમ ફોરમ સોસાયટી, ગાયત્રી મંદિર સામે, રેલવે સ્ટેશન પાસે, માલપુર રોડ, મોડાસા।